ઉપાસ ના કોઈ એવું કે બટાકા ખવાય જ તો પેટ ભરીને ખાવાથી ઉપાસ હે પેટ ભરીને કદાચ ફરાળી ખાઓ, કોઈ બટાકા ખાઈ લો, કોઈ વસ્તુ તમે પેટ ભરીને ખાઈ લો અને પછી એવું કોક ઉપાસ છે તો ઉપાસ તો ખાધા બરાબર થઈ ગયો. તો એના કરતા કદાચ બે હાથ જોડીને પ્રાર્થના કરજો, માં મારાથી ઉપાસ નહીં રહેવાતું, હું પેટ ભરીને ખાઈને તારી ભક્તિ કરીશ. તમારી માતા મારશે ખરી? ના મારે ને. તમારી માતા અમુકની રાજી રહેશે, ખા દીકરા સુખી રે, લે હું હાલું જ, હજી ખૂટવા ના દઉં. પણ આવું ભક્તિ એવી એટલા માટે કહું કે તમે જે ઉપવાસ કરો અને બજાર જાઓ તો કોઈ કેળા ખાઈ લે, કોઈ સફરજન ખાઈ લે, કોઈ કે ઉપવાસ છે 5 કેળા ખાઈ લે એટલે ભૂખ ઓછી લાગે, લે કોઈક સફરજન ખાઈ દે. અરે હું એવું કહું કે જરૂરી નહીં ભૂખ્યા રહીને તમે ભક્તિ કરજો, જરૂરી એ નહીં, તમારું હૃદય ચોખ્ખું રાખજો. તમારા હૃદયના અંદરનો મેલ સાફ કરો ને તો ભગવાન અંદર બેઠો અને બેઠો બેઠો છલા હાલે છે, જા દીકરા લે ખૂટવા ના દઉં. તમારી માતા અંદર બેઠી છે, ભૂખ્યા રહેવાની જરૂર નહીં. તો કે નહીં માં 10 દિવસ સુધી હું અખંડ કરવાની અને 10મે દાડે કદાચ માતાજી વળાયા પછી કદાચ આન ખાવાની અને જે દાડ કદાચ છે માતાજીને છેલ્લું કદાચ કોઈ કુવાસીને ખવડાવી અને એમાં લસણ ને ડુંગળી પીરસી અને પછી કે લે માં પેલી તું ખા અને પછી હું ખાઉં. તારે તમારી માતા એવું કે છે કે આરો આટલું 10 દિવસ સુધી હું કામ ભૂખી મરે? હાલવું હતું કદાચ સાદું રીતે હાલતી ને તો કદાચ મારા સુધી તમારું ભાણું પહોંચી જાય ને, એ હાકનું નિવેદ હું ખાઈ લઉં અને મારા રામ સુધી પહોંચાડી દઉં. એવી તમારી માતા વાતો કરે છે. સમજો છો ને? આ દરેક જાણે છે, દરેક ના પડદા ખુલી જાય કે શું કહેવા માંગે, શું કરવાનું. તો હું એવું કહું કે ઉપવાસ થાય તો જ કરજો. અને કદાચ ફ્રૂટ ખાવાની ઈચ્છા થાય ને, એક ફ્રૂટ થી વધારે નહીં, કદાચ સમય દિવસમાં 2-3 વાર કદાચ છા મળી ગઈ ને તો રાજી રહેજો. એની અંદર કોઈ ઈચ્છા ના નાખશો કે આટલું ખાઈ લઉં પછી બોલાય. રામ દરેક ને રામ. તો હું એવું કહું કે ઉપવાસ એવી રીતના કરજો કે બહુ કદાચ ખવાય નહીં અને કામ ધંધો કરો છો ને તો કદાચ એવી પ્રાર્થના કરી અને કહેજો કે માં હું તારા નામથી હું ઉપવાસ રહું ને, એના માધ્યમથી કદાચ 10 જીવને ખવડાવી દઉં, કોઈ છકલાને છણ નાખી અને પેટ ભરીને ખાઈ અને પછી ભક્તિ કરજો, તો તમારી ભક્તિ એળે ના જવા દઉં. રામ રામ. સમજણ પડે છે ને? કદાચ ઉપવાસ ના રહેવાનું કોઈ કામ ધંધો કરવાનો હશે ને તો કદાચ સકલાન છણ નાખી અને 10 જીવ રાજી કરીને પેટ ભરીને ખાઈને કહેજે કે માં હું કામ કરું છું ને એટલે ભૂખ લાગે, તારી દયા તારી કૃપા છે ને મારા ઉપર કરી રાખજે ને વરસાએ હાથ રાખજે માથે, માં મારાથી જેટલી થાય એટલી ભક્તિ કરીશ. તમારી માતા રાજી રહેશે, હું મેરડી એવું કહું. આવું બધું સમજી અને ચાલવું જ. સમજો છો ને? આવી સમજણ મારા જેવી કોઈ ના હાલે તમને કે આ કરવાથી આ થશે, આ કરવાથી આ થશે. નડવા વાળા દેવને હાલજો, ગ્લાસ પાણી હાલ દેજો, એ દેવ ઉભું રહેશે નહીં. તમારી માતા કદાચ ધૂણો આવી હશે ને, જ્યાં 6 મહિનામાં કદાચ ઘર બનાવી આલો, ના બન્યું એટલે પાછી એવું કે છે કે આ જૂઠી માતા છે, નામ બદનામ થશે. દરેકને કહું કે એવી રીતની પ્રાર્થના કરજો કે માં કદાચ કશું જોતું નહીં, માં તું કાલી તું રાજી થઈ જા, માં મારા ઘરમાં સુખ અને શાંતિ ઓટોમેટિક આવી જાય. હું તારો તરસ્યો, હું તારી તરસી છું માં, કદાચ તું એકવાર જે કરો કરી દે ને તો માં કદાચ મારા ભવના દુઃખ ભાગી જાય, મારો જન્માનો સુધરી જાય. આટલી પ્રાર્થના કરજો. એમ તું અનેક હાલે તમારી માતા ગાંડી નહીં, તમારે ઘેર બેઠી. રામ રામ. બહારથી કોઈ માતા લાવવાની જરૂર નહીં, તમારા ઘરમાં બેઠી જ અંદર ખોળી અને જોજો. કદાચ પ્રાર્થના કરજો કે મારા કુળમાં કઈ માતા પૂજાય, કાળકા પૂજાય કે અંબે પૂજાય, ખોડિયાર પૂજાય, કોઈ શક્તિ પૂજાય, કોઈ ભટ્ટ ભુવાની પૂજાય, કોઈ અંબા પૂજાય. માં તું એકવાર કદાચ મને એકવાર સપને આવી જા ને, માં અપનાવવા તૈયાર છો. આટલી પ્રાર્થના કરજો ને ઓટોમેટિક તમારે ઘેર તમારી માતા બેઠી. દરેક ને રામ. આવી પ્રાર્થના થાય કે ના થાય? તો અત્યારે કઈક ભાવે ભક્તો આયા છે
માતાજી જે સમાધાન કીધા હું પારખીશ. મેં પહેલા કીધું ને, હું શિંગાળની પીઢીની માતા પારખી. કદાચ આટલા ભાવે ભક્તો બેઠા છે, બધા ઉપર કદાચ મારી નજર ડિસ્ટ્રિક્ટ પડે ને મને બધા મારા ભાવે મારા લાગે છે ને, તો તમારી માતાને કદાચ તમે ખોટા લાગો. તમારી માતા એ મારા કરતા વધારે સાહેબ આજ મારી વસ્તી દુખીશ, મારું પરિવાર દુખીશ, અને મારી વસ્તી સુખી ના થાય ને તો મને માતાને કોણ માનશે? આટલી તમારી માતાની દયા. એને રાજી કરવાથી આખું જગત રાજી થઈ જાય. હું મેરડી એવું કહું. પારકી માતાને પૂજા કરતા તમારા ઘરની માતાને બે હાથ જોડીને પ્રાર્થના કરી અને કે જે કદાચ માં ઘરમાં ચટણી રોટલો મળ્યો છે ને, માં લે તું પેલા એક કોળિયો ખાઈ લે, પછી હું ખાઈ લઈ પેટ ભરીને, તોય તમારી માતા રાજી રહે. હું મેરડી એવું કહું. આવું કદાચ તમે ભાવ અંદરથી પ્રગટાવો છો ને, એવું કદાચ તમે માનો મારી માતા ઘરની અંદર છે જ, તો તમારી માતા ઘરમાં 100% બેઠી છું. હું મેરડી એવું કહું. પણ તમને દેખાય નહીં ને તો વિશ્વાસ નહીં આવે, ભરોસો નહીં આવે માતા છે કે નહીં. કદાચ હું આટલી ભક્તિ કરું, માતા ના મળી તો, ના ધૂણવા આવી તો કદાચ ધૂણે નહીં તો કઈ નહીં, પણ તમારી માતા તમારા હૃદયમાં બેઠી બેઠી વિચારધારા બદલી નાખે કે આ કરવાથી આ થશે. અને જ્યાં કદાચ મારો દીકરો છે ને 12 મહિના પહેલા ગાડી લઈ આલું ને, મારી વસ્તીને ભરો આવી જાય કે લે ગાડી મારી માએ લઈ આલી. જરૂરી નહીં કદાચ તમને ધૂણે માતા બોલે, પણ હૃદયથી કદાચ એવી પ્રેરણા પૂરે, એની કૃપા એવી થઈ જાય કે જા દીકરા સુખી જા. ગમે તે કામ ધંધો હાલે ને, એ તમારા કુળનો દીવો જ. તમારી કુળની માતા જ કદાચ તમારા વડવાની પૂજેલી હશે ને, એ એટલી કૃપા કરે છે ને, મારાથી કઈક અનેક કરી આલે. હું તો દુઃખ બતાડીને દુઃખ મટાડી આલું છું, પણ કૃપા અને હાંસવી રાખે ને એની દયા છે ને, એટલે તમે જીવો છો. અને એટલે તમે કદાચ હારા હારા લુગડા પહેરી અને કદાચ ફરતા હોય ને, તો તમારી માતાની દયા, તમારી કુળદેવીની એટલા આશીર્વાદ છે ને, એટલે મારા સુધી પહોંચ્યા, છલા લેવા આયા. એની કદાચ એવી ઈચ્છા થઈ ગઈ કે જા કદાચ શિંગાળની પીઢીની જાગતી મેલડી બેઠી બોલે જ, અને બોલતી બોલતી કદાચ હારા હારા ઉપાય હાલશે ને, તો જા કદાચ તું એના જોડે કલાક 2 કલાક બી અને હારી સલાહ લઈને આવજે, અને પછી મારો બની જાજે. જા હું ખંકેરીને ખોળે લઈ લી, તારા લાખ ગુના માફ કરવા વાળી હું તારા કુળની માતા બેઠી. આવું તમારી માતાનું કેવું, આવું તમારા દેવનું કેવું. પણ અત્યારે કઈક વસ્તી કઈક ભૂવા જતા રહ્યા છે. અને કદાચ કોઈને એવી માતાઓ હતી ને, કોક વડવાઈ એવા કદાચ ભૂવાપણી કરીશ, અને એ આજ કદાચ એ માતા છૂટી ગઈને ભૂવા ભગવાનને ઘેર જતા રહ્યા છે ને, તો આજ કદાચ એ વસ્તી એ માતાને પૂજવાનું ભૂલી ગઈ, તે દાડે એ વસ્તી પીડિત થઈ જાય. આજ કઈક કેટલું દુઃખ લઈને બેઠા છે ને, તો હું દરેકને એવું કહું, કદાચ તમારા વડવાએ નાની મોટી કદાચ ભૂવાપણી કરી હશે ને, તો ઝાપડી માતા ઝાલ લેજો, જાઓ કદાચ દુઃખ મટાડી આલું. ઝાપડી માતા તમારું ઘરનું દુઃખ સાફ કરી આલે. કઈક કુવાચીઓ, કઈક ચિકોતરા ધૂણે, કઈક ચિકોતર ધૂણે, કઈક નાના નાના ચિકોતરા ધૂણે. એ જેટલું કદાચ ચિકોતરા ધૂણે છે ને, એટલું કદાચ એ વધારે કંટ્રોલ ના થાય, એને ભાન ના રહેવા દે ને, એ નાના નાના ચિકોતરા હોય. સમજો છો ને કે નાની નાની કદાચ કુવાચીઓ ભગવાનને ઘેર જતી રહી હોય, જે વસ્તીની એ ચિકોતરા તરીકે ધૂણાય છે ને, તો એને 2 હાથ જોડી અને એક નિવેદ ધરાઈને પ્રાર્થના કરજે કે આ ઘરની ચિકોતર માતા બનીશ. તું અમારી કુવાસી હતી ને, લે આ દેવલોકમાં જતી રહી ને, લે ગ્લાસ પાણી હાલું, તું માં કહેવાય છે, બી જા. એને આટલું હાલીને રાજી કરી લો ને, તો એ નાની એક કુવાસી ચિકોતર બનેલી હશે ને, એ રાજી થઈ જાય ને, ગમે એવી મસાણી મેરડીને સાઈડમાં કરી આલે. હું મેરડી એવું કહું. સમજો છો ને? રામ ખૂબ ખૂબ રામ, દરેક ને રામ. કે આવી જેણી વાતો સાંભળવું હોય અને કદાચ મારી વાતોનું અમલ કરી અને તમારી માતા સુધી પહોંચવું હોય ને, તો આ છેડા 2 ઝાલી લેજો અને કદાચ તમારી માતાને એટલી પ્રાર્થના કરજો કે માં અમે આંધળા કદાચ 6-12 મહિના તારા ચરણમાં રહીશ, અને માં કદાચ 12 મહિના પહેલા કદાચ અમારું ઘર સારું જોડી આલજે, કદાચ ઘર બનાવી આલજે, ને ઘર નથી ને
તો માં કદાચ તારી કૃપા એટલી કરજે મારું ઘર બની જાય ને ગમે ત્યાંથી મેળવી આલજે માં, તું મારી પહેલા તને બેહાડી પછી એ ઘરમાં હું રહીશ, આટલું કહી દો ને તમારી માતા બનાવી આલશે. તમને ગમે ત્યાંથી કદાચ પૈસો ના મળતો હોય ને પૈસો લાવી આલશે, અને એ ઘર કેવી રીતે બનશે ને એ તમને ખબર ના પડવા દે, તમારી માતાની કૃપાથી એ ઘર બની જાય. એટલી પ્રાર્થના કરજો કે માં કદાચ તારી એવી કૃપા હોય ને તો ઘરમાં કંઈક વાહન લઈ આલ ને તો હું કંઈક કરીને કદાચ રાજી થાઉં. આ ઘરમાં મારા ઘેર ગાડી નહીં ચાલવાની દિક્કત પડે છે ને તો તમારી માતાને આટલી પ્રાર્થના કરો ને ગાડી લઈ આલે ને તો માનજો કે મારી માતાની કૃપા થઈ. હું તો તમારે ઘેર આવીને પૂજાઈ જાઉં, તમે મને પૂજી લો, પણ કદાચ તમારી માતાનું હક ખાઈ જાઉં ને તે દાડ હું પારખી માતા જ તમારી માતાનું હક ના લઈ શકું ને એટલા માટે તમને કહું. રામ ખૂબ રામ. આ દરેક ને ઘેર બેઠી, દરેક નો કુળનો દીવો જાગે, દરેક ની માતાઓ જાગે. તમે બહુ ભક્તિ કરો છો ને તો હું દરેક ને એવું કહું. શું કામ કહું? ભક્તિ એવી કરજો કદાચ હસતા હસતા એ ભક્તિ ની અંદર કાળ કરો જ ના આવે, પ્રેમથી કરો ને તો તમારી ભક્તિ એળે ના જાય, તમારી ભક્તિ કરેલી એળે ના જાય. તમારું કદાચ બે પૈસો ખોઈ અને જે તે કદાચ સેવા કરી છે ને એનું ફળ તમને મળે, હું મેળડી એવું કહું. આજ સુધી કદાચ જે કદાચ માનો આને જાય પછી કંઈક બીજું કદાચ તહેવાર આવી જાય, એ તહેવારને જાય પછી બીજું તહેવાર આવી જાય, તો દરેક તહેવારની અંદર બધા જ ભગવાનની ભક્તિ થાય છે ને તો હું એવું કહું કદાચ આટલું બધું તમે લઈને આવ્યા અને કરો છો ને તો તમારી માતા માટે કદાચ ચૂંદડી લઈ અને એને કદાચ લાલ બંગડી પહેરાવજો કે લે માં આને લાવ્યો છે ને, લે તારા માટે લાવ્યો, પેલા તું લઈ લે પછી આને આલીશ તો તમારા કુળનો દીવો રાજી રહેશે, હું મેરડી એવું કહું. રામ આટલું તો થાય જ, દરેક માટે થાય જ અને દરેક કરી શકે જ. કોઈ એવા ગાંડા નહીં, કોઈ એટલું બધું ગાંડું નથી જ. દરેકને ખબર પડે જ કે મારી માતા બેઠી, હું કદાચ અંબાજી ચાલતો જવાનો, પાવાગઢ ચાલતો જવાનો, પાવાગઢ કદાચ પૂનમ ભરવા જવાનો તો તમારી માતાને એટલે પ્રાર્થના કરજો કે માં હું કદાચ પવિત્ર દાડામાં આટલા દિવસ ચોકસાઈ રાખી અને ધામે દર્શન કરવા જાઉં, તારા માટે હું બંગડી લાવી કે ચૂંદડી લાવી આવી પ્રાર્થના કરીને જાવ ને તો તમારી માતા તમારી ભેગી ને ભેગી એડે લે દીકરા ચાલ, લે ચાલ. તમે અંદરથી એવી પ્રાર્થના કરો કે માં કદાચ સામે તો જવા નહીં દેતા પણ કદાચ એના જોડે નજીકથી જઈને દર્શન કરલું ને એવી મારી આશા. તમારી માતા ગમે એવી ભીડ હોય ને એને સાઈડમાં કરી અને વચ્ચે ગાળો કાઢીને લઈ જાય કે લે દીકરા દર્શન કર લે, હે એની મૂર્તિની સામે હામ એવી કૃપા કરે, એવી દયા કરે, એવા વાલ કરે છે ને જેવો કુળનો દીવો તમારી માં કદાચ એવા વાલ કરતી હોય ને તો જગતની શું માતાઓ તમારી ઉપર કૃપા કરે. રામ રામ. માસી એ માસી કહેવાય, માં એ માં કહેવાય. કદાચ માસી કામ કરે તો ખાવા હાલે પણ માં ના કામ કરે તોય છતાં હાલે મારો દીકરો કરી. પારકી માતાને પૂજવાનું કારણ આજ સમજો છો ને? ભલે રામ દરેક જાણો છો ને? તો હું એવું કહું કે પેલા તમારા કુળના દીવાનું ઉઠાવો ને એ કદાચ એવું કૃપા કરે ને તો તમને ક્યારે કોઈ કદાચ ભૂખ્યા ના રહેવા દે, હું મેરડી એવું કહું. પણ દરેક ભક્તિ કરો છો ને દરેક કદાચ સેવા પૂજા લઈને બેઠા, કોઈને ના નહીં કહું અને કોઈને એવું નહીં કહું કે ના કરાય, કરજો જ. દેવી શક્તિ એક, અનેક માંથી એક છે ને એક માંથી અનેક છે, હું જાણું છું ને તો હું દરેકને એવું કહું કે દરેકની ભક્તિ કરજો જ. પણ કદાચ 10% સારું આવે છે, મોબાઈલ ની અંદર જોતા હોય ને તો 10% કદાચ જ્ઞાનની વાતો આવશે અને 90% ખરાબ આવશે. કદાચ થોડું મોબાઈલ ને સાઈડમાં મૂકી
અને પ્રાર્થના અને ભક્તિમાં મન લગાવજો ને તો તમારી ભક્તિ એળે ના જાય. કદાચ એ મોબાઈલ તમારા હાથમાં હોય એને સાઈડમાં મૂકી દેજો 10 દિવસ માટે. કદાચ તમારી માતાને હરકી રીતે પ્રાર્થના કરજો ને, હરકી રીતે કદાચ સેવા કરશો ને તો તમારું કદાચ અવતારની સેવા કરલી ફેલ ના જવા દો. હું મેરડી એવું કહું, તમારી માતા ના જવા દે. જે કદાચ જેની માતાની સેવા કરો છો ને એ ફળ આલ્યા વગર એ માતા પાછી ના પડે. હું મેરડી એવું કહું. રામ રામ. ભલે ખૂબ રામ. આટલું તો કહું અને હજી કઈશ, ખૂબ કહેવાની. કઈક મુદ્દા પડ્યા, કઈક માટે કઈક મુદ્દા પડ્યા. મારા સેવકો અત્યારે જે કહે છે ને તો દરેકને કદાચ મારા જોડે ને કદાચ મારા સાનિધ્યમ આવો છો ને તો હું દરેકને એવું કહું કે મારા ભગવાને મારા દીકરાના હાથે જેટલાના દુઃખ અને જેટલાનું કદાચ દુઃખ મટાડવાનું લખ્યું છે ને તો હું મેરડી એને મટાડ્યા વગર કદાચ જપ લઉં ને તો મારું સત મારો રામ લૂટી જાય. જે વિશ્વાસ કરીને આવ્યો, જે કદાચ મારા ઉપર ભરોસો મૂકીને બેઠો છે ને, જાઓ કદાચ તમારી કુળદેવી આવતા સમયની અંદર ઘેર બોલાડું ગાંડા હું મેરડી બેઠીશ. રામ રામ. જાગૃત કરીને આલું તમારી માતા તમને ચોખ્ખા કરી અને તમારી માતાના હાથમાં પકડાઈ અને કહી દો કે લે આ તારી વસ્તી સંભાળ. અને 6-12 મહિના ટકી જાજો મારા સાનિધ્યમાં. તમારે ઘેર કદાચ ઘેર ભૂવા બનાવી દઉં હું એ મેલડી. ભલે રામ. ખૂબ રામ. હજી કઈક બાકી, કઈક કરવાની. આટલામાં કદાચ મને મેળવીને કદાચ જેમ જેમ મારો રામ સત હાલતો જાય છે ને હું જે સતનો સદ ઉપયોગ કરતી જાઉં છું ને આના કરતા કઈક અનેક ડબલ કરીને છોડવાની. જો કદાચ અહીં આ જગ્યા ઉપર મેં મેળવી કદાચ પગ મૂક્યો, મારા રામે એવી ઈચ્છા કરીશ કે આ જગ્યા એવી હોય નહીં, આની અંદર કદાચ કોઈ ઋષિ મુનિ કદાચ કોઈ તપસ્વી રહી ગયા હશે ને તે દાડ મને મેળવીને આ જગ્યા મળી ગાંડાવી એમને એમ મળી નહીં. રામ. અને આ જગ્યા ઉપર કઈક એવું પ્રાપ્તિ કરી આલું છું ને યુગે યુગ સુધી પૂજાય. હું મેરડી બેઠી છે ગાંડા. કોઈ મંદિરની જરૂર ના પડવા દઉં. કદાચ તમારા અંદર કદાચ વિશ્વાસ આવી ગયો ને માતાજી આય છે ને તો હું મેરડી સાથ બેઠી ગાંડા. કોઈ મંદિરની જરૂર નહીં. મારી ધજા સામે ખાલી નજર કરીને કહે છે કે માં તું સાથ બેઠી હશે ને લે મારું આટલું કામ છે આટલા દિવસમાં પૂરું કરી આલજે ને જા. કદાચ પૂરું થઈ જાય ને આ વસ્તુ લઈને આવી જા મેરડી. કદાચ 24 કલાક ના થવા દઉં. ઓવરા સમજો છો ને. કઈક ના કદાચ કેતી નહીં પણ જે કદાચ વિશ્વાસ રાખે છે ને અને જે કદાચ યોગ્ય માંગણી હશે ને એનું કામ કર્યા વગર હું મેરડી પાછી વળતી નહીં ગાંડાઓ. ઓવરા